ગોધરા શહેર ખાતે આવેલા રેલવે ક્રિકેટ મેદાન ખાતે નાડિયા સમાજ દ્વારા સ્વર્ગસ્થ જયેશભાઈ રમેશભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। તેમની યાદમાં હોળી ધૂળેટીના તહેવારમાં નાડિયા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવતું હોય છે। અમદાવાદ ગોધરાની કુલ ટીમ 21 હતી અને આ ટુર્નામેન્ટ 3 દિવસ ચાલી હતી। અમદાવાદથી આવતા ક્રિકેટરો અને તેમની ટીમોને નાડિયા સમાજ દ્વારા રહેવા અને જમવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી હતી। આ ટુર્નામેન્ટમાં બહુ મોટું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ડીજેના તાલ સાથે પણ ઝૂમતા જોવા મળ્યા હતા। છેલ્લા દિવસે ગોધરાની 2 ટીમો ફાઇનલમાં આવી હતી। બંને ટીમોને જેવું બેસ્ટ બોલર, બેસ્ટ મેન અને મેન ઓફ ધી મેચ જેવા રોકાણ ઇનામો પણ આપવામાં આવ્યા હતા। બંને ટીમને ફાઇનલની અંદર રનર્સ અપ ટીમને ટ્રોફી અને વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય ચમન રાજપૂત, ગોધરા, પંચમહાલ। આજે નાડિયા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જયેશભાઈ રમેશભાઈ સોલંકીની યાદમાં કરવામાં આવ્યું છે કે જેઓ પણ ક્રિકેટના મોટા પ્રેમી હતા, કે એમને બી ક્રિકેટ વધુ પસંદ હતી। એવા જયેશભાઈ સોલંકીની યાદમાં જે આ ટુર્નામેન્ટ અહીંયા આગળ 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, આયોજક સમિતિ વિપુલભાઈ, હેમંતભાઈ, પ્રકાશ વાઘેલા તથા કિટ્ટુભાઈ અને રવિભાઈ અને મુન્નાભાઈ, કે જે લોકોએ અહીં આગળ આયોજન કરી આ ટુર્નામેન્ટને સફળ બનાવી છે। આજ રોજ રેલવે ક્રિકેટ મેદાન પર જે ટુર્નામેન્ટની ફાઇનલ થઈ એના અંદર બંને ટીમો ગોધરાની જ હતી, જેમાં બંને ટીમો જે મોટી ટીમના ફાઇનલમાં જે વિનર થઈ છે એના અંદર એકને મોટી ટ્રોફી આપવામાં આવી છે અને બીજાને પણ એક મોટી ટ્રોફી આપી અને એમનો ઉત્સાહ વધાર્યો છે। ઉદ્દેશ્ય એ તો કે સમાજની પરસ્પર એકતા વધે અને લોકો એકબીજાને જાણતા થાય। એ સંદર્ભે અહીં આગળ દર વર્ષે આજે નાડિયા સમાજ દ્વારા હોળી પર આ આયોજન કરવામાં આવે છે અને આપણે પણ આના અંદર બધા ઉત્સાહથી સમાજના લોકો ભાગ લીધો અને આગળ પણ લેતા રહીશું અને આ રીતે જ આપણે ટુર્નામેન્ટનું આયોજન કરીશું। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે। સંસ્કાર લક્ષ્મીનું સદન છે ગુજરાત અને સંસ્કૃતિનું શ્રેષ્ઠ ધન છે ગુજરાત। કેમ ન લે અભિમાન ગુજરાતીઓ કે જેમનું વાલું વતન છે ગુજરાત। જી નમસ્કાર, હું છું ક્રુઝિન સિંઘાનિયા, એક્ટ્રેસ અને ઇન્ફ્લુએન્સર, અને આવી રહી છું 7 અને 8 માર્ચના રોજ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સમાં, કે જેમાં ગૌરવવંતી ગુજરાતના નાટ્ય, નૃત્ય અને સંગીત જગતના નામાંકિત કલાકારો એકત્રિત થવા જઈ રહ્યા છે। આ છે કલાનો મહાઉત્સવ। તો હું તો આવી રહી છું કચ્છ યાત્રા રિસોર્ટ ધોરડો ખાતે। તો તમે પણ આવી રહ્યા છો ને? ચલો સાથે મળીએ અને સેલિબ્રેશન કરીએ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ 2026 માં।